જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા YouTube ચેનલ ની અંદર ટેસ્ટ ટ્યુશન ક્લાસીસ માં. ઠીક છે, હવે આજે છે આપણે ધોરણ 9 છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આમ તો ધોરણ 9 નો મારો કોઈ પ્લાન હતો નહીં કે હું ભણાવીશ, પણ મેં સ્ટાર્ટ કરી નાખ્યું છે ધોરણ 9 નું ભણાવવાનું. બરોબર, જનરલી હું 10, 11, 12 છે એમાં જ મેં પ્લાન કર્યો હતો, પણ વાંધો નહીં, પ્લાન મેં થોડોક ચેન્જ કરી નાખ્યો છે. ધોરણ 9 છે એમાં હું ગણિત વિષય અત્યારે તમને ભણાવવા જઈ રહ્યો છું. ખાલી ધોરણ 9 ની અંદર હું ગણિત જ ભણાવીશ. બરોબર, અન્ય કોઈ વિષય જો સમય મળશે તો હું ઓબ્વિયસલી એનો વિડીયો વગેરે અપલોડ કરીશ, પણ અત્યારે આપણે માત્ર ને માત્ર ગણિત ભણવાનું છે. ગણિત થી શરૂઆત એટલા માટે કરી કેમ કે મોસ્ટ ઓફ લોકો માટે માથાનો દુખાવો છે. બરોબર, મેં એક રીલ જોઈ હતી તો એમાં લખેલું હતું MATHS મેથ્સ થાય ને, MATHS મેથ્સ નું ફૂલ ફોર્મ એમાં લખેલું હતું મેરી આત્મા તુમે હરદમ સતાએગી. બરોબર, તો આ તમારને આત્મા સતાવે નહીં એટલા માટે મેથ્સ થી ફ્રેન્ડશિપ કરી લેજો. બરોબર, તો એટલા માટે મેં મેથ્સ ભણાવવાનું સ્ટાર્ટ કર્યું છે. બરોબર, તમે ધોરણ 8 સુધી પ્રાથમિકમાં હતા, પ્રાઇમરીમાં, અને હવે તમે હાઈસ્કૂલમાં આવી ગયા છો. બરોબર, અમે જયારે ભણતા ને ત્યારે 8મું ધોરણ હાઈસ્કૂલ ની અંદર હતું, પણ સરકારને મજા ના આવી એટલે 8મા ધોરણે પ્રાથમિકમાં નાખી દીધો અને 9મા ધોરણ થી હાઈસ્કૂલ કરી નાખ્યું. ઠીક છે, તો હા, આ આત્મા તમને ન સતાવે એટલા માટે આપણે ગણિત શીખવાનું છે. બરોબર, સરસ મજાનું. કોઈ પણ વગેરે ડાઉટ વગેરે તમને આવે તો ઓબ્વિયસલી મને કમેન્ટ સેક્શનમાં પૂછા કરી શકો છો, અથવા તો મારું ઇન્સ્ટાગ્રામ છે ટેસ્ટ ટ્યુશન ક્લાસીસ ના નામ ઉપર, એના ઉપર તમે મેસેજ કરશો તો મને કોઈ વાંધો નથી. બરોબર, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ પ્રકરણ નંબર 1 થી સંખ્યા પદ્ધતિ. હવે તમે છઠ્ઠા ધોરણ થી અલગ અલગ સંખ્યાઓ ભણતા આવ્યા છો. બરોબર, તમને યાદ કદાચ સુધીમાં નહીં જ હોય, કેમ કે જનરલી કેવું હોય કે આપણે એક્ઝામ પતે એટલે પછી એક્ઝામ હોલ ની બહાર નીકળીએ એટલે બધું ભૂલી જાય. એવું કરવાનું નથી હોતું, પણ આપણે એવું જ કરીએ છીએ. બરોબર, તો તમે છઠ્ઠા ધોરણ થી ભણતા આવ્યા છો. પ્રાથમિક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે, હરેક ધોરણમાં એક એક સંખ્યા તમે શીખતા આવ્યા છો. પછી સમય સંખ્યા છે. બરોબર, તો સમય સંખ્યા સુધી તમે ભણી ગયા છો. આની અંદર એક નવી સંખ્યા શીખવાની છે, એના સિવાય અસમય સંખ્યા. બરોબર, તો અસમય સંખ્યા આપણે શીખશું આની અંદર, પણ પેલા બધું રિવિઝન કરવાનું છે કે તમે અંદર શું ભણી ગયા છો. બરોબર, અને એના સિવાય તમે જોવા જાવ ને તો ધોરણ 9 અને 10 આમ તો કનેક્ટેડ જ છે, કેમ કે ધોરણ 9 માં પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ છે, પછી ધોરણ 10 માં પેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યા છે. વાસ્તવિક સંખ્યામાં કઈ નથી, આ બધી સંખ્યાને તમે ભેગી કરી નાખો એટલે વાસ્તવિક સંખ્યા કહેવાય. તો કોઈ નવી સંખ્યા તમારે 10માં ભણવાની નહીં થાય, અસમય સંખ્યા સુધી જ હશે. બરોબર, હા, એ છે કે અસમય સંખ્યાની સાબિતી આવશે તમને, અને એ જનરલી જે લોકો સ્ટાન્ડર્ડ ગણિત રાખતા હોય છે એ લોકોને પૂછાતી હોય છે. સ્ટાન્ડર્ડ બેઝિક શું છે તમે 10માં પહોંચો ત્યાં સુધી તમને ખબર પડી જશે. બરોબર, બે પરીક્ષા લેવાય છે, બેઝિક ગણિત માટે અલગ હોય છે, સ્ટાન્ડર્ડ માટે અલગ હોય છે 10મા ધોરણમાં. પણ હા, તમારે બોર્ડની તૈયારી કરવી હોય તો 9મું ધોરણ વધારે સારી રીતે આવડતું હશે તો 10માની તૈયારી કરી શકશો. પણ ચાલુ કરો એના પહેલા હું તમને એક કહી દઉં કે 9મું ધોરણ એકદમ બોરિંગ છે. બરોબર, જરાય તમને મજા નહીં આવે. 10માં વધારે મજા આવશે. 10માં સૂત્ર આધારિત એવા બધા દાખલા છે, જેમ કે પણ 9મા ધોરણમાં તમે જોવા જશો ને એકદમ માથાના દુખાવાળા દાખલા છે. આ આત્મા તમને બહુ હેરાન કરશે આની અંદર, તો એ જરાક ધ્યાન રાખજો. પણ હા, 9મું ધોરણ સારી રીતે ભણશો 10માં આવડી જશે. અને 10માં માર્ક્સ લાવવા થોડા ઈઝી છે. 9માં તમે જોવા જાવ તો ગણિત પણ છઠ્ઠા ચેપ્ટર થી આખું ભૂમિતિના જ બધા ચાલુ થાય છે, એમાં સાબિતી વાળા છે ને પ્રમેય છે ને આ બધું આવે છે. આમ તો 5માં ભૂમિતિનું કહી શકાય. બરોબર, તો કહી શકાય થોડુંક બોરિંગ છે. સાવીમાં તો તમને અનુભવ હશે જ, સાવ એકદમ બકવાસ છે. બધા ઓલા કહે છે વિશ્વયુદ્ધ વાળા બધા ચેપ્ટર એડ કરી નાખ્યા છે, મતલબ હતા જ પહેલાથી. તો વિશ્વયુદ્ધ વાળા આ બધા ચેપ્ટર છે તમારા માટે બહુ બોરિંગ જ હશે. શબ્દ વગેરે યાદ રાખવામાં પ્રોબ્લેમ થતી હશે. વિજ્ઞાનમાં પણ થોડું ઘણું બોરિંગ તો હશે જ, કેમ કે એમાં જો તમે બાયોલોજી વાળો ભાગ જોવા જાવ તો જે લોકોને શબ્દ યાદ રાખવામાં પ્રોબ્લેમ થતી હોય ને, તો એ લોકોને બાયોલોજીમાં 5મું અને 6ઠ્ઠા ચેપ્ટરમાં પ્રોબ્લેમ થશે કદાચ, કેમ કે એનામાં બધા ઓલા પેશીના ને આ બધા કોષના જે બધા નામ આવે છે ને એ યાદ રાખવા થોડાક અઘરા છે. એટલા માટે પણ વાંધો નહીં, આપણે અહીંયા આરામથી એકદમ સરસ મજાનું ભણવાનું છે. પણ હા, એના પહેલા એક કામ કરો, નોટબુક લઈ લો સાથે. બરોબર, નોટબુકમાં મારી સાથે દાખલા ગણવાના છે. અગર દાખલા ગણશો નહીં તો ગણિત નહીં આવડે. બરોબર, પછી હાથમાં પડી છે અહીંયા હેરાન કરવા માટે તમને. તો તમને આવડવું જરૂરી છે, અને આવડશે ક્યારે કે જ્યારે તમે પ્રેક્ટિસ કરશો. પ્રેક્ટિસ છે તો જ ગણિત આવડશે. પ્રેક્ટિસ નહીં હોય તો નહીં આવડે. ઘણા બધા લોકો તો મેં એવા જોયા એ લોકો ગણિતમાં દાખલા વાંચતા હોય છે, દાખલા વંચાય નહીં ક્યારે. દાખલાની હંમેશા પ્રેક્ટિસ થાય. બરોબર, હા, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ. હવે સંખ્યા પદ્ધતિમાં હું તમને અમુક વસ્તુ તમને કહી દઉં.
રિવિઝન કરાવી દો તમને પહેલા તો. પ્રાથમિક સંખ્યા આવતી સૌથી પહેલા, બરોબર. પ્રાથમિક સંખ્યા કોને કહેવામાં આવે? બરોબર, 1 મિનિટ. હા, પ્રાથમિક સંખ્યા કોને કહેવામાં આવે? તો સૌથી પહેલા પ્રાથમિક સંખ્યા આપણે ભણી લઈએ. આને શું થઈ ગયું? 2 મિનિટ. બિચારી માર કરે મારા જેવી. હા, પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવામાં આવે? તો પ્રાકૃતિક સંખ્યામાં આવે 1 થી કરીને જેટલી પણ બધી સંખ્યાઓ છે ને, 1 2 3 4 5 6, આ બધાને શું કહેવામાં આવે? પ્રાકૃતિક સંખ્યાઓ. પછી આવે છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યામાં કાંઈ નથી. તમારા એક્ઝામ ના માર્ક્સ અંદર એડ કરીને 0. તો 0 છે એને એડ કરી નાખો તો 0 1 2 3 આ બધી આવશે, બરાબર. હવે એના એડવાન્સ જવાનું છે પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યા આવશે? તો પૂર્ણાંક સંખ્યામાં આ બધી તો આવશે, બરોબર. 0 1 2 3, પણ આનાથી એડવાન્સ જવાનું છે. તમારે માર્ક્સ નેગેટિવમાં નાખી દો. -3 -2 -1. તો માઇનસ વાળી જે બધી સંખ્યાઓ છે, 0 છે, અને ધન વાળી બધી સંખ્યાઓ છે, એ બધી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યામાં આવશે. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક. એના પછી આવે છે સમય સંખ્યા. સમય સંખ્યા. સમય સંખ્યામાં કઈ સંખ્યા આવે? તો સિમ્પલ ભાષામાં જેમાં અંશ અને છેદ આવતો હોય ને એ બધી સંખ્યાઓ આવશે તમારી સમય સંખ્યામાં. જેમ કે 2/3 છે, 4/9 છે, 6/7 છે, 5/2 છે. આવી ઘણી બધી સંખ્યાઓ આવે સમય સંખ્યામાં. તમે આની વ્યાખ્યા વગેરે જોવા જશો તો વ્યાખ્યામાં એવું લખેલું હશે કે જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. p/q સ્વરૂપમાં જેને દર્શાવી શકાય એને કહેવામાં આવશે સમય સંખ્યા, બરોબર. p/q એટલે p એટલે અંશ છે અને q છે એ છેદ છે. સિમ્પલ ભાષામાં આપણે જોવા જઈએ તો જેને અંશ અને છેદમાં આપણે દર્શાવી શકતા હોય એને કહેવામાં આવશે સમય સંખ્યા. સિમ્પલ, બરોબર. પણ હા, એક વસ્તુ ધ્યાન રાખવાની કે અહીંયા કને જે q હશે ને એ ક્યારે 0 નહીં હોય, બરોબર. ગણિતનો એક નિયમ છે. ગણિતનો નિયમ શું છે કે છેદ છે એ ક્યારે 0 ના હોય. જો છેદ 0 હોય તો એનો જવાબ અનંત આવશે, કાં તો અનંત આવી શકે, અને જો અનંત ન લખું તો અવ્યાખ્યાયિત કહેવાય. શું કામ કહેવાય એનું કારણ હું તમને આપી દઉં. ધારો કે તમે કોઈ સંખ્યા લઈ લો 4/0, બરોબર. ધારો કે આપણે આનો ભાગાકાર કરવો છે, છેદમાં 0 છે, બરોબર. તો 4/0. હવે તમે 0 એકાનો પાડો બોલો. 0 એકા 0, 0 દુ 0, 0 તેરી 0, 0 ચોક 0, 0 5, 0, 0 6, 0, 0 7, 0, 0 8, 0, 0 9, 0. ક્યારે 4 આવશે એની અંદર? 0 ના પાડામાં ક્યારે 4 આવશે ખરા? નહીં આવે. 0 ના પાડામાં 4 નહીં આવે, અને નહીં આવે તો પછી અનંત સુધી તમે બોલ્યા રાખો, બરોબર. તો એ ક્યારે આવશે જ નહીં. એટલા માટે છેદ છે એ ક્યારે 0 નહીં થાય, કેમ કે તમે 0 નો પાડો બોલશો તો એમાં બધા 0 જ આવશે, એનામાં બીજું કાંઈ નહીં આવે. અને એટલા માટે છેદ છે એ ક્યારે 0 ના હોય. ઘણા બધા લોકોને એનું કારણ જ ખબર નથી હોતી કે છેદ 0 શું કામ ના હોય, બરોબર. તો 0 એકાનો પાડો બોલી લેવાનો, બરોબર. કોઈ પણ સંખ્યા લઈ લો, ધારો એમાં 9 લઈ લો, 9/0 કરો, એમાં તમે 0 એકાનો પાડો બોલો. તો 0 એકાનો પાડો બોલશો તો નહીં જ આવે ક્યાંય પણ, અને નહીં આવે એના કારણે છેદ ક્યારે 0 ન હોય. આમ તો અનંત સુધી હાલ્યા રાખશે. એટલે આના જવાબમાં છે ને આવી રીતે પણ ઘણી વખત લખાતું હોય છે. આ જે નિશાની છે ને અનંત કહેવામાં આવે, અથવા તો અવ્યાખ્યાયિત પણ લખી શકાય એના જવાબમાં, કેમ કે વ્યાખ્યાયિત જ નથી. તો અવ્યાખ્યાયિત પણ ઘણી વખત જવાબમાં લખી શકાતું હોય છે, બરોબર. એટલે ધ્યાન રાખજો, ક્યારે પણ તમને કોઈ પૂછ્યા કરે કે છેદ 0 શું કામ ના હોય, તો એને 0 એકાનો પાડો બોલાવી લેવાનો. જોઈ લે, એને કે બેસાડો, બેસ અહીંયા કને 0 એકાનો પાડો બોલ. ક્યાં તમને 4 આવશે કે 9 આવશે ખરા? નહીં આવે, બરોબર. સિમ્પલ એનું રીઝન છે, સિમ્પલ એનું કારણ છે. હા, હવે આટલી સંખ્યાઓ તમે ભણી ગયા છો, બરોબર. આટલી સંખ્યાના આધારિત આપણે આ દાખલાઓ કરવાના છે. ફરીથી રિવિઝન કરાવી દો. પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યા આવે છે? 1 થી બધી ચાલુ થતી હોય. પછી પૂર્ણ સંખ્યા છે, પૂર્ણ સંખ્યામાં બધી 0 થી ચાલુ થતી હોય. પછી પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યામાં ધન સંખ્યા, ઋણ સંખ્યા, 0 આ બધાને ભેગી કરી નાખો એટલે આવશે પૂર્ણાંક સંખ્યા. અને સમય સંખ્યામાં કઈ સંખ્યા આવશે? તો એમાં બધી અંશ અને છેદ વાળી સંખ્યા આવશે. પણ આનામાં એક ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ શું ટ્વિસ્ટ છે બાળકો? તો એમાં ધ્યાન રાખજો. શું ધ્યાન રાખવાની છે? તો આજે પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા આ બધાના છેદમાં તમે જોવા જાવ તો એકે સંખ્યા નથી આપેલી.
અને જ્યારે પણ ગણિતમાં છેદમાં કોઈ સંખ્યા ન આપેલી હોય ત્યારે આપણે સમજી લેવાનું સબકા માલિક એક. એટલે આ બધાના છેદમાં હું એક તો લખી જ શકીશ. એટલે એમ પૂછા કરે ને કે પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા બધાના છેદમાં હું એક તો લખી જ શકીશ. તો આ બધી જે સંખ્યાઓ છે ને એ અંશ અને છેદ વાળી જ કહેવાય. બરોબર, દિખતા સબકો હે પર સોરી હોતા સબકે પાસ હે, રહેવા દો, નથી કેવું, ગોઠવાતું નથી અત્યારે, પછી ગોઠવાતું ત્યારે ભૂલી જઈશ. ઠીક છે, તો અંશ અને છેદ છે એનામાં આપણે એને લખી શકીએ છીએ, અને લખી શકીએ છીએ એનો મતલબ કે આ બધી સંખ્યાઓ પણ સમય સંખ્યા થશે. બરોબર, પણ છેદમાં ખાલી એક હોવો જોઈએ, એટલે કે કાંઈ ના હોવું જોઈએ, કાં તો એક લખેલો હોવો જોઈએ, ત્યારે જ થશે. બરોબર, તો આ ધ્યાન રાખજો. બરોબર, એની વ્યાખ્યાઓ આપણે આરામથી સમજી લીધી છે. હવે એના આધારિત ઉદાહરણ નંબર 1 છે. ઉદાહરણ નંબર 1 તમને શું કહી રહ્યું છે? જો બાળકો, કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત જવાબ આપો. જનરલી પરીક્ષામાં કારણ પૂછાતા નથી હોતા, કારણ હું તમને કહી દઈશ. બરોબર, બાકી સત્ય છે કે અસત્ય એ આપણે લખી લેવાનું છે. બરોબર, આ ખરા ખોટામાં તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તમને તમારી પેપર સેલ ખબર જ હશે, સ્કૂલમાં કહી દીધી હશે. ન કીધી હોય તો સ્કૂલના ટીચર્સને કે ટ્યુશન જ્યાં તમે જતા હો તે ટીચર્સને પૂછા કરી દો તો એ તમને પેપર સેલ સમજાવી દેશે. 8મા કરતા 9માની પેપર સેલ થોડી અલગ છે અને ઈઝી પણ છે, બંને રીતે. બરોબર, હવે આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ. ઉદાહરણ નંબર 1 માં શું કહે છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો પૂર્ણ સંખ્યા કઈ આવે? આ બધી પૂર્ણ સંખ્યા છે. શું એ બધી પ્રાકૃતિક સંખ્યાની અંદર આવે છે? શું લાગે છે, આ બધી સંખ્યા પ્રાકૃતિકમાં છે? તો પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 1 થી ચાલુ થાય, એટલે કે અહીંયાથી ચાલુ થાય છે પ્રાકૃતિક સંખ્યા. એમાં 0 તો આવતો નથી. 0 પૂર્ણ સંખ્યામાં તો આવે છે, પણ પ્રાકૃતિક સંખ્યામાં તો નથી આવતો. એનો મતલબ શું આવશે? ખોટું, અસત્ય. પછી દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા કોને કહેવામાં આવે? તો આઈડી આપણા પાસે અહીંયા રેડીમેડ પડી જ છે બિચારી. તો પૂર્ણાંક સંખ્યા છે એ સમય સંખ્યા છે. હમણાં થોડીક વાર પહેલા જ મેં તમને સમજાવ્યું, આ બધી પૂર્ણાંક સંખ્યા છે, અને આ ત્રણે સંખ્યાઓ સમય સંખ્યાની અંદર તો આવે જ. શું કામ આવે? સબકા માલિક એક, એટલે છેદમાં 1 લખી શકાશે, અને છેદમાં 1 લખી શકાય છે, એટલે કે અંશ અને છેદમાં લખી શકાય છે, અને અંશ અને છેદમાં લખી શકાય છે, એનો મતલબ આ સમય સંખ્યા છે, એટલે કે સત્ય. પછી ત્રીજું, અને આ કારણમાં પૂછા કરે તો લખી નાખો ને, પૂર્ણ સંખ્યામાં આ બધી સંખ્યા આવે છે 0 થી કરીને, પરંતુ 0 છે પૂર્ણ સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી, એટલે આ વિધાન અસત્ય છે. બરાબર, એવી રીતે આનામાં લખી નાખવાનું. હવે આ છે દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે. સમય સંખ્યામાં કઈ સંખ્યા આવે? તો આપણે અહીંયા જ લખેલી છે, જો, જેમાં અંશ અને છેદ આવતા હોય. હવે છેદમાં 1 હોય તો ચાલે, પણ આ બધાના છેદમાં તો અન્ય કોઈ સંખ્યા પણ લખી શકું છું ને. 2/3, 4/9, 6/7. શું આ બધી પૂર્ણાંક સંખ્યામાં આવે છે? તો ના, પૂર્ણાંક સંખ્યામાં છેદમાં ખાલી કાં તો 1 હોવો જોઈએ, કાં તો કાંઈ ના હોવું જોઈએ. બરોબર, તો વિધાન કેવું આવશે? આ બધી સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યા તો નહીં જ થાય. બરોબર, અને પૂર્ણાંક સંખ્યા નહીં થાય એનો મતલબ અસત્ય છે. બરોબર, એકદમ ઈઝી છે. બરોબર, આઈ હોપ કે તમને સમજમાં આવી ગયું હશે. હવે આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 2 ની. ઉદાહરણ નંબર 2 માં શું કહે છે એ આપણે જોઈ લઈએ. ઉદાહરણ નંબર 2 માં એવું કહે છે કે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. આ દાખલા જે છે એ પણ તમે 8મા ધોરણમાં શીખી જ ગયા છો. હોઈ શકે એમાં રીત તમને અલગ થોડી કરાવી હોય. મારી રીત જોઈ લો કઈ રીતે કરવાનું છે. તો સૌથી પહેલા આપણે શોધવાનું. શું શોધવાનું? કે કેટલી સંખ્યાઓ આપણે શોધવાની છે. વાહ, કેટલી સંખ્યા શોધવાની છે એ શોધવાનું. બરાબર, તો કેટલી સંખ્યા કીધી છે? 5 સંખ્યા કીધી છે. તો સૌથી પહેલું સ્ટેપ તમારે શું કરવાનું? કે 5 સંખ્યા કીધી હોય એમાં 1 ઉમેરી દેવાનો. 4 સંખ્યા કીધી હોય તો એમાં 1 ઉમેરી દેવાનો. 6 સંખ્યા કીધી હોય તો એમાં 1 ઉમેરી દેવાનો. અહીંયા આપણે 5 સંખ્યા કીધી છે, તો 5 છે એમાં 1 ઉમેરી દેવાનો. 5 ને કેટલા થશે? 6 થશે. બરોબર, તો 6 સંખ્યા મતલબ 6 આવ્યો. હવે 1 અને 2 જે સંખ્યાઓ શોધવાની છે ને લખી દેવાનું. હવે અહીંયા જવાબ કેટલો મળ્યો? આપણે 6 મળ્યો. હવે બંને સંખ્યાનો 6 વડે ગુણાકાર અને 6 વડે ભાગાકાર કરી દેવાનો. કરી નાખીએ, હાલો. 6 વડે ગુણાકાર, 6 વડે ભાગાકાર, 6 વડે ગુણાકાર, 6 વડે ભાગાકાર. 6 એકા શું આવશે? 6.
છેદમાં 6, 2 છક 12/6. બરોબર. હવે શું કરવાનું? 6/6 લખી દેવાનું અને 12/6 લખી દેવાનું. પછી 6 પછી શું આવશે? તો 7/6, 8/6, 9/6, 10/6, 11/6. થઈ ગયું. પછી અહીંયા કઈ થોડુંક નજીક લખી નાખીએ, એમ સારું નથી લાગતું. હા બરોબર. તો 6 પછી 7, 8, 9, 10, 11 થઈ ગયું. 5 સંખ્યા મળી ગઈ ને, 1, 2, 3, 4 અને 5. આ બે વચ્ચેની. બરોબર. પછી શું કરવાનું? એક નિશાની કરવાની છે, જેને લેસ ધેન કહેવામાં આવે છે. પંખીની નિશાની છે. પંછી બની ઉડતી ફિરું મસ્ત ગગન में, आज मैं आजाद हूँ दुनिया के चमन में. તો આ નિશાની આપણે પંખી વાળી નિશાની કરી નાખવાની છે. એનો મતલબ થાય કે આ બે ની વચ્ચે આ બધી સંખ્યાઓ આવેલી છે. ઠીક છે. હવે પરીક્ષા અમુક ટીચર્સ છે ને કે છેદ ઉડાડવાનું કહેતા હોય છે, અમુક લોકો છેદ ઉડાડવાનું નથી કહેતા હોતા. બરોબર. તો છેદમાં અને અંશમાં જે સંખ્યા ઉડતી હોય ને ઉડાડી દેવાની. જેમ કે અહીંયા તમે જોવા જાવ ને તો આ વાળી સંખ્યા અને આ વાળી સંખ્યા, એમાં હર વખતે ધ્યાન રાખવાનું કે રકમ જે આપેલી હોય એ લખી દેવાની છે. એટલે કે 1 અને 2 એ તો લખાઈ ગયું. પછી શું કરવાનું? તો 7 અને 6 માં તો કઈ ઉઠશે જ નહીં. 8 અને 6 માં જોવા જાવ તો 4 દુ 8 થશે, 3 દુ 6 થશે. બરોબર. શું ઉડે છે બંનેમાં? તો 2 અને 2 ઉડી ગયા. તમે ડાયરેક્ટ એમને એમ લખી નાખશો 8/6, 9/6, 10/6, 11/6 તો ચાલશે. પણ ઘણી વખત અમુક ટીચર્સ નથી ચલાવતા હોતા, એટલે આપણે છેદ ઉડાડતા શીખી જઈએ. 9 છે તો 3 તેરી 9 આવશે અને 3 દુ 6 આવશે. 3 3 ઉડી ગયા એટલે 3/2 આવશે. હવે 10 છે, એમાં 5 દુ 10 અને 3 દુ 6 તો 2 2 ઉડી ગયા એટલે 5/3 અને લાસ્ટ 11/6. બરોબર. તો આ 1 અને 2 વચ્ચેની 1, 2, 3, 4, 5 5 સમય સંખ્યા મળી ગઈ. બરોબર. આ આપણો થઈ ગયો ઉદાહરણ નંબર 2. હવે આપણે વાત કરીએ સ્વાધ્યાય 1.1 ની. સ્વાધ્યાય 1.1 માં દાખલા નંબર 1. બરોબર. દાખલા નંબર 1 માં શું કહે છે? આ પ્રકારના દાખલા પરીક્ષામાં આવવાના ચાન્સ ખૂબ જ ઓછા છે. બરોબર. પણ સમજ માટે છે, ખાલી સમજ શક્તિ તમારી ડેવલપ થાય એના માટે છે. શું કહે છે દાખલા નંબર 1 માં? કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું તમે એને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય એવા pq માટે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકશો? તો હવે સૌથી પહેલા આપણે દાખલાને સમજવાની કોશિશ કરીએ કે શૂન્યથી સમય સંખ્યામાં આવે છે કે નથી આવતું. બરોબર. સમય સંખ્યાનો મતલબ શું થાય? કે જે અંશ અને છેદમાં હું લખી શકું છું. અને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક. શૂન્યેતર પૂર્ણાંક નો મતલબ શું થશે? શૂન્ય સિવાયની સંખ્યા. શૂન્યેતર નો મતલબ થાય 0 સિવાયની સંખ્યા. 0 સિવાયની સંખ્યા શું કામ કહે છે? થોડી વાર પહેલા જ તમને સમજાવ્યું, છેદ ક્યારે 0 ના હોય. બરોબર. તો એને અંશ અને છેદમાં લખી શકાય છે કે નહીં? બરોબર. pq માટે p ના છેદમાં q એટલે કે અંશ અને છેદમાં લખી શકાય છે કે નહીં? તો સૌથી પહેલા જે 0 છે, બરોબર, 0 છે એના છેદમાં કાંઈ નથી. કાંઈ ના હોય તો જવાબ શું આવે? 1 આવે. બરોબર. એના સિવાય તમે એમ કહો કે મારે 1 નથી લખવો, 2 લખવો છે, તો છેદમાં તો કાંઈ પણ હોઈ શકે. જવાબ તો આનો 0 જ આવશે ને બધાનો. બરોબર. 0/2, 0/3 લખી શકું, 0/4 લખી શકું, 0/-3 લખી શકું. મારે જે લખવું એ લખી શકું છું. 0 સિવાયની કોઈ પણ સંખ્યા છેદમાં લખી શકાય છે. એનો મતલબ હું આને અંશ અને છેદમાં લખી શકું છું, અને અંશ અને છેદમાં લખી શકાય છે એનો મતલબ થશે કે એ સમય સંખ્યા છે. બરોબર. આ બધાના છેદમાં મતલબ આનો તમે જવાબ જોશો, 0/1 કરશો જવાબ 0 આવશે, 0/2 કરશો તો 0 આવશે. ન વિશ્વાસ હોય તો તમે ભાગાકાર કરી લેજો, ભાગાકાર તમને આવડે જ છે. બરોબર. તો લખી નાખવાનું અહીંયા જવાબમાં. જવાબમાં શું લખશું આપણે? કે શું શૂન્ય એ સમય સંખ્યા છે? તો હા, શૂન્ય એ એક સમય સંખ્યા છે અને એને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક માં લખી શકાય છે કે નહીં? તો અહીંયા જવાબમાં લખી દેવાનું. 0/1 કરીશ તો જવાબ 0 આવશે, 0/2 કરીશ તો 0 આવશે, 0/3 કરીશ તો 0 આવશે, 0/4 કરીશ તો 0 આવશે. આમ તો ઘણી બધી સંખ્યાઓ આવ્યા રાખશે. બરોબર. તો હા, તેને p પૂર્ણાંક
તથા ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય, ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં, પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય છે. બરોબર, તો હા, એને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય એવા પી ના છેદમાં સોરી પી ક્યુ માટે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય છે. અંશ અને છેદમાં બધે આપણે લખી જ શકીએ છીએ, ઓબ્વિયસ છે. બરોબર, પરીક્ષામાં પૂછવાનો ચાન્સ બહુ ઓછા છે, પણ તમારી સમજ શક્તિ માટે છે આ પ્રકારના દાખલા. આઈ હોપ સમજમાં આવી ગઈ હશે. હવે આપણે વાત કરીએ દાખલા નંબર 2 ની. દાખલા નંબર 2 માં શું કે છે, જો કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. આ રીતનો દાખલો ઉદાહરણ નંબર 2 માં આપણે કરેલો છે. બરોબર, તમને યાદ હશે કદાચ. તો કેટલી સંખ્યા સૌથી પહેલા શોધવાની છે, તો જોઈ લો. કેટલી સંખ્યા શોધવાની કીધી છે? 6 સંખ્યા શોધવાની કીધી છે. પહેલું સ્ટેપ, જેટલી સંખ્યા આપેલી છે એનામાં 1 ઉમેરી દેવાનું છે. તો 6 સંખ્યા શોધવાની કીધી છે, એમાં 1 ઉમેરી દેવાનું છે. તો 6 + 1 કેટલા આવશે? 7 આવશે. બરોબર, એના પછીનું સ્ટેપ, તો 3 અને 4 વચ્ચેની સંખ્યા કીધી છે, 3 અને 4 ને લખી નાખ્યો. અહીંયા કને 7, તો 7 વડે ગુણાકાર, 7 વડે ભાગાકાર. એવી રીતે અહીંયા પણ 7 વડે ગુણાકાર, 7 વડે ભાગાકાર. 3 * 21 છેદમાં 7 અને 4 * 28 છેદમાં 7. તો 21 અને 28 લખાઈ ગયા. લખી નાખો. 21 ના છેદમાં 7 અને 28 ના છેદમાં 7. 21 પછી શું આવશે? તો 22 આવશે. પછી 23 આવશે. પછી 24 આવશે. પછી 25 આવશે. પછી 26 આવશે ને પછી 27 આવશે. એના પછી પંછી બની ઉડતી ફિરું મસ્ત ગગન મેં, પંખીની નિશાની દોરી નાખો. બરોબર, લેસ ધેન કહેવામાં આવે છે ને. હવે 22 ના છેદમાં 7, 23 ના છેદમાં 7, 24 ના છેદમાં 7, 25 ના છેદમાં 7, 26 ના છેદમાં 7 અને 27 ના છેદમાં 7. આ બધી સંખ્યાઓ તમને મળી. હવે 7 ના પાડામાં 22, 23, 24, 25, 26 કે 27 આમાંથી એક સંખ્યા આવવાની છે? 7 ના પાડામાં નહીં આવે. એનો મતલબ કઈ ઉડશે તો નહીં. પછી શું કરવાનું? તો અહીંયા બે જે સંખ્યાઓ આપેલી છે એની જગ્યાએ રકમ લખી દેવાની છે. રકમમાં 3 અને 4 આપ્યા છે ને, તો આની જગ્યાએ 3 લખી દેવાના અને આની જગ્યાએ 4 લખી દેવાના. પછી જેમ આપેલી છે એઝ ઇટ ઇઝ બધી સંખ્યા લખી દો. 22 ના છેદમાં 7, 23 ના છેદમાં 7, 24 ના છેદમાં 7, 25 ના છેદમાં 7, 26 ના છેદમાં 7 ને 27 ના છેદમાં 7. ઠીક છે, તો આ થઈ ગયો, સિમ્પલ જ છે દાખલો. બરાબર, હવે આપણે વાત કરીએ દાખલા નંબર 3 ની. દાખલા નંબર 3 માં શું કીધું? જો કે 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. બરોબર, સૌથી પહેલું સ્ટેપ, કેટલી સંખ્યા શોધવાની છે? જો અહીંયા કને 5 સંખ્યા શોધવાની છે. 5 સંખ્યા શોધવાની છે એટલે સૌથી પહેલા સ્ટેપમાં આપણે 1 ઉમેરી દેવાનો. 5 ને 1 6. એના પછી જે રકમ આપેલી છે 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5, અહીંયા કેટલા જવાબ મળ્યા? 6. એના વડે ગુણાકાર, એના વડે ભાગાકાર. પણ અહીંયા કને ભાગાકાર નહીં થાય, કેમ કે અંશ અને છેદ બે આપેલા છે. જ્યારે અંશ અને છેદ બંને આપેલા હોય ત્યારે બંનેમાં ગુણાકાર કરવાનો. કોના વડે? 6 વડે. તો 3 × 6 5 × 6, 4 × 6 અને 5 × 6. બરોબર, હવે 3 છક 18 છેદમાં 5 છક 30, 4 છક 24 છેદમાં 5 છક 30. બરોબર, તો 18 અને 24 એ બંનેના છેદમાં 30. આ બે સંખ્યાઓ મને મળી છે અત્યારે. પછી 19 ના છેદમાં 30, 20 ના છેદમાં 30, 21 ના છેદમાં 30, 22 ના છેદમાં 30, 23 ના છેદમાં 30. પછી પંખી નિશાની કરી નાખો. બરોબર, એના પછીના સ્ટેપમાં તો અહીંયા કને જે બે સંખ્યાઓ આપેલી છે એની જગ્યાએ તો પેલા રકમ લખી નાખો. 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 રકમ લખાઈ ગઈ. એના વચ્ચે ઉડતા ઉડાડી દેવાના. તો 19 ના છેદમાં 30 માંથી તો કાંઈ નહીં ઉડે. અહીંયા કને 0 અને 0 ઉડી ગયા તો શું આવશે? 2 ના છેદમાં 3. હવે 21 છે તો 7 તેરી 21 આવશે અને 3 ડાન 30 આવશે. બરોબર, 3 3 ઉડી જશે તો 7 ના છેદમાં 10 વધશે. 22 છે, 22 એટલે 11 દુ 22 થાય. તો હવે 30 છે એમાં પણ જોવાનું કે કેટલા દુ 30 થાય. તો 15 દુ 30 થશે.
શું ઉડે છે? બે બે ઉડી ગયા, 11/15 આવ્યા. એના પર 23 અને 30 ત્રણ ત્રણ ઉડાડી ના નાખતો, આમ ઉડશે નહીં. અમુક લોકો ત્રણ ત્રણ ઉડાડી દેતા હોય છે, આમ ના ઉડે. એમ તો પછી હવે કઈ વધે જ નહીં, ગણિત તો તમે સત્ય યાદ કરી નાખો. 23/30 બસ થઈ ગયું. બરોબર, સહેલા જ છે દાખલા, છતાં પણ કઈ ડાઉટ હોય તો મને કમેન્ટ સેક્શનમાં અથવા તો ઇન્સ્ટા ઉપર તમે પૂછા કરી શકો છો. સિમ્પલ છે. હવે આપણે વાત કરીએ આ સાથેના સૌથી છેલ્લામાં છેલ્લા દાખલા નંબર 4 માં માટે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત જવાબ આપો. ખબર જ છે, કારણ આપણે લખવાનું નથી, ખાલી સમજી લેશો એટલું ઘણું છે. પરીક્ષામાં નહીં જ પૂછા કરે. બરોબર, ગુજરાતમાં તો પૂછા નથી કરતા, બહારનું મને નથી ખબર. તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. થોડીક વાર પહેલા જ આપણે બધી સંખ્યાઓ સમજી હતી. બરોબર, તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યા આવે? તો 1 2 3 4 5 આ બધી સંખ્યા આવે. અને પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યા આવે? પૂર્ણમાં 0 થી બધી સંખ્યા આવે. બરોબર, તો આ બધી જે સંખ્યાઓ છે, શું આને પણ હું પૂર્ણ સંખ્યા કહી શકું છું? તો હા, કહી શકાય છે. કેમ કે 1 2 3 4 5 આનામાંય આવે છે અને 1 2 3 4 5 આનામાંય આવે છે. બંનેમાં અગર આવે છે એનો મતલબ એ પૂર્ણ સંખ્યા થશે જ. હરેક પ્રાકૃતિક સંખ્યા 0 નથી આવતો. પણ જો એમ પૂછા કરીએ ને કે પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક છે તો ન આવત. આ આગળ કદાચ ઉદાહરણમાં આવી ગયું છે એટલે કન્ફ્યુઝ ન થતા. બરોબર, અહીંયા કને 1 થી કરીને બધી સંખ્યા આવશે, અહીંયા 0 થી બધી સંખ્યા આવશે, પણ 1 થી બધી જે સંખ્યા છે એને પણ પૂર્ણ સંખ્યા તો કહેવાય જ છે ને. એટલા માટે શું આવશે? સત્ય, સનાતન સત્ય. પછી જે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા. પૂર્ણાંકમાં કઈ સંખ્યા આવે? તો 0 થી બધી સંખ્યા આવશે. બરોબર, શું આ બધી સંખ્યા પૂર્ણ સંખ્યામાં છે? તો પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યા આવે? તો પૂર્ણ સંખ્યામાં -3 -2 -1 0 1 2 અને 3. બરોબર, આ બધી જે સંખ્યાઓ છે એ બધી સંખ્યા આવશે તમારી પૂર્ણ સંખ્યામાં. બરોબર, તો પૂર્ણ સંખ્યા આવેલી બધી. શું આ બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવશે ખરી? તો આ બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં કેમ આવે? કે પૂર્ણ સંખ્યા તો અહીંયાથી ચાલુ થાય છે. ઋણવાળી બધી જે સંખ્યાઓ છે પૂર્ણ સંખ્યામાં તો નથી, અને નથી એનો મતલબ અસત્ય. પછી દરેક સમય સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે. હવે સમય સંખ્યામાં કઈ સંખ્યા આવશે? તો 4/5 9/6 અંશ અને છેદવાળી બધી સંખ્યા આવે. 3/5 4/7 આવી ઘણી બધી સંખ્યા આવે. બરોબર, તો આ બધી સંખ્યાઓ શું પૂર્ણ સંખ્યામાં આવશે? તો પૂર્ણ સંખ્યામાં આવે છે અંશ અને છેદવાળી સંખ્યા. છેદવાળી આવે પણ જેમાં ખાલી 1 હોય છેદમાં. અન્ય કોઈ પણ સંખ્યા છેદમાં હોય તો એ બધી સંખ્યા પૂર્ણ સંખ્યામાં ન આવે. બરોબર, એટલે અગર તમને એમ પૂછ્યા કરે ને પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા આ બધી સમય સંખ્યામાં આવે છે તો આવશે. પણ સમય સંખ્યા એ બધી સંખ્યામાં નથી આવતી. બરોબર, એમ કે સમય સંખ્યા એ પ્રાકૃતિક છે કે પૂર્ણ છે કે પૂર્ણાંક છે, નહીં આવે. બરોબર, એનો મતલબ આવશે કે આ ખોટાડો છે, અસત્ય. બરાબર, આ થઈ ગયું. સિમ્પલ જ છે. છતાં પણ કઈ ન ખબર પડી હોય તમને તો મને પૂછા કરી શકો છો. બરાબર, અથવા તમને એમ લાગતું હોય કે મારે મારી ભણાવવાની મેથડમાં કઈ ચેન્જ કરવાની જરૂર છે તો પણ મને કહી શકો છો. આમ તો જેટલું થઈ શકે એટલું સિમ્પલ રાખવાની મેં કોશિશ કરેલી છે. બરોબર, તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો તો તમારા ફ્રેન્ડ્સ વગેરેને કહી દેજો કે ટ્યુશન ક્લાસીસ સબસ્ક્રાઇબ કરી નાખે. બરોબર, તો આપણે સરસ મજાનું એક અને સબસ્ક્રાઇબર વધી જશે. પછી ભણવાનું છે. બરોબર, વધારે જણા હશે તો વધારે મજા આવશે. કમેન્ટ સેક્શનમાં પણ તમે વાતો કરી શકો છો. બરોબર, મારા સાથે તો હું રિપ્લાય આપવાની કોશિશ કરીશ. અત્યારે તો સબસ્ક્રાઇબર બહુ ઓછા છે તો કોઈ જ ઇશ્યુ નથી. બરોબર, તો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટાટા, ગુડ બાય.